અરવલ્લી જિલ્લામાં મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે અને મગફળી ટેકાના ભાવે વેચવા ખેડૂતો ઉમટી પડ્યા છે। સતત માવઠા બાદ ખેડૂતોને મોટી આશા છે। 7 દિવસમાં પેમેન્ટ કરવાની સિસ્ટમ ઊભી કરવામાં આવી। ખેડૂતોની ભાવ વધારવાની માંગ છે। જો કે માવઠાના કારણે મણ દીઠ 200 રૂપિયા વધારો આપવાની માંગણી કરાઈ છે। સવારથી ઉત્સાહ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે। સરકારશ્રીએ ટેકાના ભાવે જે મગફળી ખરીદવાનું કેન્દ્ર મોડાસામાં જે ચાલુ કર્યું છે એપીએમસી બાજકોટમાં અહીંયા તો બહુ શુભ શરૂઆત સારી કરી છે અને બહુ શાંતિપૂર્વક ખેડૂતો માલ તોલાવે છે અને સારી રીતે તોલાટ પણ સારું છે, કોઈ તકલીફ પડતી નથી અને ખેડૂતશ્રીએ સંતોષ છે બધાને। ટેકાના ભાવની ખરીદી આજથી ચાલુ કરી છે। આમ તો કાલે મુહૂર્ત કરી લીધું 9 તારીખે, પણ મોડી સરકાર વહેલી ઉઠી ખેડૂતોને હું જોયું એ મહત્ત્વનું છે। પણ કોઈ પણ ખેડૂત રહી ના જાય અને સમયસર જેટલા સાધન બોલાવે એનું તોલાઈ જાય એવી અમારી વિનંતી છે। અમે ભાડાના ટ્રેક્ટર લઈને આવીએ છીએ એટલે અમારે ડબલ ભાડું ના પડે, એના માટે ખાસ ભલામણ છે મારી।